કલ્પના કરો, એક એવો સમય જ્યારે ન તો કોઈ સામ્રાજ્ય હતું, ન કોઈ રાજા અને ન તો કોઈ માણસ. સ્વાગત છે આ ઐતિહાસિક વિશ્લેષણમાં, જ્યાં આપણે સમયના ગર્ભમાં ઉતરીશું. આજે આપણે એક એવી ભૂમિના મૂળ સુધી જઈશું જેનો જન્મ જ્વાળામુખીની ધગધગતી આગ અને બરફના વિનાશક તોફાનો વચ્ચે થયો હતો. આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ છે ગુજરાતની મહાગાથા. ચાલો આ અદ્ભુત વિશ્લેષણની શરૂઆત એવા યુગથી કરીએ જ્યારે આપણી પૃથ્વી માત્ર એક સળગતો અસ્થિર ગોળો હતી. લાખો વર્ષો પહેલાંનો એ ભયાનક સમય, ચારે બાજુ માત્ર વિનાશક જ્વાળામુખીઓ ફાટી રહ્યા હતા, અને પછી આવ્યો બરફનો કાળો કેર. અહીં જીવનનું કોઈ જ નામોનિશાન ન હતું, બસ પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ હતું. આ ભૌગોલિક સમય રેખા જુઓ. આ કોઈ સામાન્ય કેલેન્ડર નથી. આ પૃથ્વીના નિર્માણનો પુરાવો છે. બિલકુલ નિર્જીવ એવા અજીવમય યુગથી લઈને નૂતન જીવમય યુગ સુધીનો આ અત્યંત ક્રૂર પ્રવાસ છે. 7 વિનાશક હિમયુગોમાંથી પસાર થઈને આ જમીન ઘડાઈ છે. આજે પણ દાંતાના ખડકો અને કચ્છમાં દબાયેલા પ્રાચીન અશ્મિઓ આ લાખો વર્ષોની હિંસક સફરના મૂક સાક્ષી બનીને ઊભા છે. શું તમે જાણો છો કે આપણા ગુજરાતના આ ગગનચુંબી પર્વતો કેવી રીતે બન્યા? તેની પાછળ એક પ્રચંડ ભૌગોલિક હિંસા છુપાયેલી છે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી લાવા ફાટી નીકળ્યો અને ધીમે ધીમે ઠંડો પડ્યો, ત્યારે ગિરનાર અને પાવાગઢ જેવા અદ્ભુત અને વિશાળકાય પર્વતોનું નિર્માણ થયું. ભૂસ્તરશાસ્ત્રીઓ આ જ્વાળામુખીના સ્તરોને ડેક્કન ટ્રેપ કહે છે. આ પથ્થરોમાં પ્રકૃતિની આગ આજે પણ સચવાયેલી છે. હવે પ્રવેશે છે માનવી. અધ્યાય 2, માનવ અસ્તિત્વનો સંઘર્ષ. જ્વાળામુખીની રાખ અને બરફના તોફાનો શાંત થયા, અને પછી શરૂ થઈ અસ્તિત્વ ટકાવી રાખવાની સૌથી રોમાંચક જંગ. 20 લાખ વર્ષ પહેલાંનો એ સમય, જંગલી જાનવરો વચ્ચે જીવતો માણસ. પથ્થરના હથિયારો બનાવવાથી લઈને આગની શોધ અને છેક ધાતુઓના યુગ સુધીની આ સફર માનવ ઇતિહાસનો સૌથી મોટો અને ભવ્ય કૂદકું છે. જરા આ બે યુગ વચ્ચેનો જંગી તફાવત તો જુઓ. એક તરફ છે પ્રાચીન પાષાણ યુગનો એવો શિકારી જે જંગલોમાં ભટકી રહ્યો છે, અને બીજી તરફ છે નૂતન પાષાણ યુગનો એવો માનવી જેણે પૈડાની શોધ કરી લીધી છે, ખેતી શરૂ કરી છે અને અગ્નિદેવની પૂજા કરતો થઈ ગયો છે. 1893માં મહેસાણામાંથી રોબર્ટ બ્રુસ ફૂટને મળેલા અવશેષો આ જ મહાન ક્રાંતિની જીવંત સાબિતી છે. આ પથ્થરોને ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય પથ્થર નથી. આ છે માઇક્રોલેથ્સ. મધ્ય પાષાણ યુગના પ્રારંભિક શિકારીઓ માટે આ નાના પણ અત્યંત ઘાતક હથિયારો તે સમયની બ્રહ્મોસ મિસાઇલ સમાન હતા. દૂરથી જ શિકારને ઢાળી દેવાની આ ટેકનોલોજી. લાંઘણજમાં એચ.ડી. સાંકળિયા સાહેબે જ્યારે આ હથિયારો અને માનવ કંકાલ શોધી કાઢ્યા, ત્યારે ખબર પડી કે આપણો પૂર્વજ કેટલો બુદ્ધિશાળી હતો. પથ્થરનો યુગ પૂરો થયો અને લોખંડ, તાંબુ અને સોનાની ચમકે ઇતિહાસના એક સુવર્ણ પ્રકરણની શરૂઆત કરી. આ એ જ યુગ હતો જ્યારે લોથલ અને ધોળાવીરા જેવા ભવ્ય અને આધુનિક એન્જિનિયરિંગને પણ ટક્કર મારે તેવા આયોજનબદ્ધ શહેરોનો જન્મ થયો. સિંધુ ખીણની સભ્યતાનું આ એવું શિખર હતું જેની લિપિ આજે હજારો વર્ષો પછી પણ આપણા માટે એક ઉકેલાયેલું ગહન રહસ્ય છે. પણ આ બધું આપણે જાણીએ છીએ કેવી રીતે? ચાલો જોઈએ. અધ્યાય 3, સમયના રક્ષકો. પ્રાચીન કાળના એ અંધકાર પરથી આખરે પડદો ઉઠ્યો અને ઇતિહાસે બોલવાનું શરૂ કર્યું. કોણે આપ્યો આ અવાજ? ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝ જેવા મહાન લોકોએ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં બેસીને તેમણે ઇન્ડિકા નામનો એવો અદ્ભુત ગ્રંથ રચ્યો કે આખું વિશ્વ આપણી ભવ્યતા જોઈને દંગ રહી ગયું. તેમને અમસ્તા જ ભારતીય ઇતિહાસના પિતા નથી કહેવાતા. આ વિદેશી પ્રવાસીઓ, ચીનથી આવેલા હ્યુ એન સાંગ હોય કે ફાહિયાન કે પછી ગ્રીક ભૂગોળવેત્તા ટોલેમી, આ લોકો માત્ર પ્રવાસી ન હતા, તેઓ સમયના જાસૂસ હતા. હજારો કિલોમીટરનો ખતરનાક પ્રવાસ ખેડીને તેઓ અહીં આવ્યા અને આપણા વિશાળ રાજવંશોની જાહોજલાલી, તેમની સંસ્કૃતિના એવા દસ્તાવેજો તૈયાર કર્યા જેણે સદીઓના વાવાઝોડાઓ સહન કર્યા અને આજે આપણને આપણો જ ભવ્ય ભૂતકાળ બતાવી રહ્યા છે. હવે આવે છે આ સફરનો સૌથી રસપ્રદ વળાંક. અધ્યાય 4, બદલાતી ઓળખ. ક્યારે વિચાર્યું છે કે ગુજરાત નામ પડ્યું તે પહેલાં આ ધરતી કેવી હતી? આ વિશાળ ભૂમિ એક મહાસંગ્રામનો અખાડો હતી. પરસ્પર વિરોધી સામ્રાજ્યો અને પૌરાણિક રાજ્યોની એક સતત બદલાતી પઝલ.
ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર દરિયાકાંઠાની નગરી દ્વારાવતી હોય કે શરિયાતીના પુત્ર પરથી નામ પામેલો ઉત્તરનો પ્રદેશ આનર્ત, દક્ષિણનો શક્તિશાળી ગઢ લાટ હોય કે પછી શૌર્યથી ભરેલું સૌરાષ્ટ્ર, આખો પ્રદેશ અલગ અલગ કટકાઓમાં વહેંચાયેલો હતો. દરેકની પોતાની એક અલગ ગર્જના કરતી ઓળખ હતી. અને આશ્ચર્યની વાત તો એ છે કે ઇતિહાસના એ પૌરાણિક શહેરો આજે પણ શ્વાસ લઈ રહ્યા છે, બસ તેમના આધુનિક નામોનો માસ્ક પહેરીને. આજનું વડનગર એ જ પ્રાચીન ચમત્કારપુર છે. સુરતની રોનક પાછળ એ જ ઐતિહાસિક સૂર્યપુર છુપાયેલું છે. ભરૂચ એટલે જ ભૃગુકચ્છ. આ માત્ર નામો નથી, આ જમીનના કણે કણમાં હજારો વર્ષોનો જીવંત વારસો ધબકી રહ્યો છે. પણ હવે સૌથી મોટો રૂંવાડા ઊભા કરી દે તેવો પ્રશ્ન, આટલા બધા ભિન્ન ભિન્ન રાજ્યો, વારંવાર બદલતા સામ્રાજ્યો અને કાળની ગરતામાં ખોવાયેલા નામોમાંથી પસાર થઈને આ જમીન, આ ધરતી, આખરે આપણું ગુજરાત કેવી રીતે બની? તે મહાન નામ ક્યાંથી આવ્યું? અને અહીં શરૂ થાય છે આપણી અંતિમ ઓળખની સફર. અધ્યાય 5 અંતિમ ઓળખ. આ ઐતિહાસિક મહાકાવ્યની ચરમસીમા એટલે સોલંકી રાજવંશનો સુવર્ણ ઉદય. આ એ જ કાળ હતો જેણે વિખરાયેલા ટુકડાઓને એક કર્યા. અનુમૈત્ર કાળમાં જેને ગુર્જર દેશ કહેવાતો, તેને મૂળરાજ સોલંકી જેવા પ્રતાપી અને શક્તિશાળી શાસકોએ એક મહાન નેતૃત્વ પૂરું પાડ્યું. જ્યારે તેમણે ગર્વથી ગુર્જર નરેશનું બિરુદ ધારણ કર્યું, ત્યારે આ ભૂમિના ઐતિહાસિક એકીકરણનો શંખનાદ ફૂંકાઈ ગયો હતો. હવે આ વર્ષને ધ્યાનથી જુઓ. ઈસવીસન 1233. આ માત્ર એક આંકડો નથી. આ એ ઐતિહાસિક ક્ષણ છે જ્યારે ઇતિહાસના પન્નાઓ પર, પ્રાચીન ગ્રંથ આબુરાસમાં પહેલી જ વાર ગુજરાત નામ સુવર્ણ અક્ષરે કોતરાયું. આ એક શબ્દનો ઉદ્ભવ નહોતો, આ એક મહાન સભ્યતા, એક ભવ્ય ઓળખની સત્તાવાર ગર્જના હતી. અને પછી વર્ષ 1456માં મહાકવિ પદ્મનાભ દ્વારા રચાયેલા કાન્હડદે પ્રબંધ ગ્રંથે આ નામને સમયની છાતી પર કાયમ માટે અમર કરી દીધું. એક વિશ્વસનીય અફર ઐતિહાસિક દસ્તાવેજ. અગ્નિના ધગધગતા ગોળામાંથી અને પથ્થરયુગના શિકારીઓમાંથી શરૂ થયેલી એ સફર હવે એક ભવ્ય અને ગૌરવશાળી ગુજરાત તરીકે પોતાનું સ્થાન જમાવી ચૂકી હતી. ડેક્કન ટ્રેપના જ્વાળામુખીના પ્રચંડ વિસ્ફોટોથી લઈને આબુરાસના શાંત પણ શક્તિશાળી શબ્દો સુધીને આશ્વાસ અદ્ધર કરી દે તેવી મહાગાથા. આ માત્ર એક વિશ્લેષણ નથી, આ આપણા અસ્તિત્વનો અવાજ છે. જરા વિચારો, જે ભૂમિએ લાખો વર્ષોથી બરફ અને આગના તોફાનો અને મહાન સામ્રાજ્યોના ઉદય અને અસ્ત જોયા છે, તે ભૂમિ હવે પોતાના ભવિષ્યના કયા નવા સુવર્ણ અધ્યાયો લખવા જઈ રહી છે? આ ઐતિહાસિક સફર અહીં સમાપ્ત નથી થતી. તે તો બસ એક નવી શરૂઆત છે.